શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર દર્શક મિત્રો. ચંદ્રગ્રહણ, ખગ્રાસ ચંદ્રગ્રહણ ક્યારે છે? ગ્રહણનો પ્રારંભ ક્યારે, મોક્ષ ક્યારે અને કઈ રાશિને આ ગ્રહણ કેવું ફળ આપશે એ વિશેની માહિતી આપણે જોઈએ. આ ચંદ્રગ્રહણ ફાગણ સુદ પૂનમ ને મંગળવારે તારીખ 3/3/2026 રોજ છે, જે આપણા દેશમાં, આપણા ભારતમાં આ દેખાવાનું છે. એટલે આ ગ્રહણ પાળવાનું રહેશે, ધાર્મિક રીતે આ ગ્રહણ પાળવાનું રહેશે. અહીંયા અમુક સાવચેતી રાખવાની, નાના બાળકોને, ઉંમરલાયક છે, જે વૃદ્ધ છે એમને, અને ગર્ભવતી સ્ત્રીઓ છે એમને થોડું અહીંયા સાચવવાનું વધારે રહેશે. આ ગ્રહણ જે છે ને એ 9 કલાક પહેલાં ચાલુ થાય છે, એટલે સવારે 6:20 આ ગ્રહણનો સૂતક કાળ શરૂ થશે. આમ જોઈએ તો ગ્રહણનો પ્રારંભ બપોરે 3:20 છે. ખગ્રાસ આ ચંદ્રગ્રહણ છે એની સંમિલન એટલે કે એની સ્થિતિ સાંજે 4:34 જોવા મળશે ખગ્રાસની, અને આ ખગ્રાસની સમાપ્તિ સાંજે 5:33 સુધી રહેશે. ગ્રહણનો મોક્ષ એટલે કે સમાપ્તિ સાંજે 6:48 સુધી રહેશે. એટલે 6:48 આ ગ્રહણ પૂર્ણ રૂપે મોક્ષ રહેશે એનો. હવે આ જોઈએ તો સૂતક કાળનો સમય જે છે ટોટલ 4:34 થી 6:48 સુધીનો, એ ગ્રહણનો જે પ્રારંભ, જે ખગ્રાસની સ્થિતિ અને મોક્ષ સુધીનો, એ 3:28 સુધીનો છે. પણ ગ્રહણનું પાળવાનું આપણે 9 કલાક પહેલાંથી હોય છે, કેમ કે આપણે સનાતન ધર્મમાં ધાર્મિક રીતે ગ્રહણમાં આપણે રાંધેલું અન્ન કે આ બધી વસ્તુઓમાં ઘણા લોકો દર્ભ પણ મૂકે છે, મૂકવો જોઈએ, તો એની પવિત્રતા જળવાઈ રહે. આવા સમયમાં જે ભૂખ્યા રહી શકતા હોય એમને ઉપવાસ રાખવો જોઈએ, ખાવાની વસ્તુને ન અટકવું જોઈએ, પાણી પણ અલગથી લઈને બેસવું જોઈએ, અને શક્ય એટલું ભગવાનની ભક્તિ કરવી જોઈએ, પૂજા કરવી જોઈએ. કેમ કે આ સમયમાં કરેલી જે જપ તપ આ બધું જે છે ને એ 100 ગણું ફળ આપે છે. કોઈ મંત્ર સિદ્ધ કરવો હોય ને તો પણ આ સમયમાં તમે કરી શકો છો. કેમ કે આ ગ્રહણ, જે સૂર્યગ્રહણ ને ચંદ્રગ્રહણ, 2 ગ્રહણો હોય છે. આ ચંદ્રગ્રહણ છે એ પૂનમે આવે અને સૂર્યગ્રહણ અમાસે આવતું હોય છે. તો આપણે આ ગ્રહણ જે છે એની અસર આ મેષથી મીન રાશિઓ માટે કઈ કઈ રીતે એની અસર રહેશે, તો આ કેવું ફળ આપશે આ ખગ્રાસ ચંદ્રગ્રહણ, એ વિશેની માહિતી આપણે જોઈએ. તો સૌ પ્રથમ મેષ રાશિ માટે ખગ્રાસ ચંદ્રગ્રહણ છે એ થોડું મધ્યમ રહેશે. અહીંયા થોડું તમને, જો ગ્રહણનો કાળ એવો હોય છે કે મન, અને આમાં ચંદ્રનું ગ્રહણ છે, ચંદ્રને લગતું, એટલે ચંદ્ર મનથી જ, મન કહેવાય છે, એટલે થોડું મનથી તમારે થોડું સાચવવાનું. માનસિક સમસ્યા રહે, મન ઉગ્ર થઈ જાય, આર્થિક રીતે થોડી સમસ્યા થોડી રહે, થોડું સંયમ રાખવો જરૂરી રહેશે આ સમયમાં. બીજું, આ અમુક વસ્તુ ભ્રમમાં આવી જવાય, ભ્રમમાં ન રહેવું. અહીં તમે તમારું ધાર્યું કાર્ય કરી શકશો, કેમ કે તમારી રાશિના સ્વામી મંગળ છે, પરાક્રમમાં વૃદ્ધિ કરાવે. આગેવાની લઈને કામ કરવાનું તમારું જે છે એ ખાસ મહત્વનું એક ગુણ છે. સાહસ કરવું, તમારું સાહસ વધારે. કોઈ પણ કામ અશક્ય છે એવું તમારા માટે હોય જ નહીં. એટલે આ તમે જે કાર્યરત રહો છો એનાથી બીજું તમને આકસ્મિક ફાયદો પણ થઈ શકે. તમારે આ ગ્રહણ દરમિયાન હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ. હનુમાન ચાલીસા કરવાથી તમને અહીંયા વિશેષ સારો ફાયદો મળી રહેશે. હવે વૃષભ રાશિ માટે જોઈએ તો ખગ્રાસ ચંદ્રગ્રહણ છે એ થોડું અનિષ્ટ ફળ આપવાવાળું છે. એટલે કે અહીંયા તમારે થોડું ધ્યાન રાખવાનું રહેશે, ખર્ચાઓ પર નિયંત્રણ. તો બી તમે નવી ખરીદી પણ આ સમયે કરી શકો. આ સમયમાં તમારે શું કરવું જોઈએ? શક્તિની ઉપાસના કરવી જોઈએ. તો નરવાણ મંત્ર છે, ઓમ એમ રીમ ક્લીમ ચામુંડા વિચ્ચે, એનો જાપ કરવો જોઈએ. કેમ કે તમને થોડું ફળ સારું નથી આપી રહ્યું આ ગ્રહણ. અહીંયા તમે વિદેશનું કામ તમે જો આપ્યું હોય તો એમાં થોડી સફળતા અપાવી શકે. આરોગ્યની રીતે અહીંયા થોડું ધ્યાન રાખવાની જરૂરી રહે. અહીંયા થોડી ચિંતાઓ પણ વધારી શકે. તો એના માટે તમને કીધું ને કે માતાજીનો દુર્ગા સપ્તસતીનો પાઠ તમે કરો તો બી ચાલે, અથવા તો ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે આ નરવાણ મંત્રનો જાપ કરો તો એનાથી વિશેષ સારું ફળ મળી શકે. બીજું, મિથુન રાશિ માટે આ ગ્રહણ મિથુન રાશિ માટે શુભ ફળ આપનારું રહેશે. અહીંયા વાણીમાં થોડી નિયમન રાખવું જરૂરી રહેશે. સંતાનની ચિંતાઓ વધી શકે, પણ
સમય એનું નિરાકરણ પણ તમે લાવી શકો. આરોગ્યની બાબતમાં થોડું દેખરેખ જરૂરી રહેશે. તમે ધાર્મિક અને એવી યાત્રાઓ કરી શકો, પ્રવાસ કરી શકો. કાર્યમાં સફળતા મળતા તમારો ઉત્સાહ વધે. એટલે કીધું ને, તમારા માટે આ ગ્રહણ થોડું સારું છે અને તમારા કામનો પ્રભાવ પડી શકે. એટલે આ સમયમાં તમારે સારું, તમે મહેનતથી જે કરશો એનાથી અનેક ગણું ફળ અહીંયા તમે મેળવી શકશો. અહીંયા આનંદ વધતા, તમારી ચિંતાઓ ઓછી થતાં તમારું મન પ્રસન્ન રહેશે. કેમ કે દરેક વસ્તુમાં મનની પ્રસન્નતા એ બહુ જરૂરી છે. હવે જોઈએ કર્ક રાશિ માટે. આ કર્ક રાશિ માટે આ ખગ્રાસ ચંદ્રગ્રહણ એ મધ્યમ છે. કેમ કે કર્ક રાશિના સ્વામી ચંદ્ર છે અને ચંદ્રની જ રાશિમાં આ ચંદ્રથી જ ચંદ્રગ્રહણ છે ખગ્રાસ. તો અહીંયા ગ્રહણ મનથી તમારે સ્થિર રહેવું જોઈએ, જરૂરી રહેશે. આ ગ્રહણમાં થોડું આવેશમાં ન આવવું જોઈએ. થોડું લાગણીશીલ જે સ્વભાવ છે એમાં થોડું નિયંત્રણ રાખવાનું. અતિશય ઉતાવળીઓ પણ સ્વભાવ છે, એટલે ઉતાવળ કામમાં કોઈ પણ ન કરવી, નહીં તો કામ બગડી શકે. ચિંતાઓ તમારી અહીંયા હળવી થતી જોવાશે. એક પછી એક કામ ઉકેલાતા તમે ચિંતાઓમાંથી મુક્ત થશો. નાણાકીય સ્થિતિ અહીંયા તમારી મજબૂત બની શકશે. તમારા રોકાયેલા કાર્યો પણ કીધું ને કે એક પછી એક ઉકેલાશે. અહીંયા તમારે વધુ સારું ફળ મેળવવા માટે ગણપતિની પૂજા કરવી, ગણેશજીની, અને ખાસ ગણેશજીને દૂર્વા ચડાવવી. તો એનાથી તમને ખૂબ સારું અહીંયા ફળ મળી શકે. હવે સિંહ રાશિ. આ સિંહ રાશિ માટે આ ખગ્રાસ ચંદ્રગ્રહણ જે છે એ થોડું અનિષ્ટ ફળ આપનારું છે. અહીંયા તમારે થોડું સાચવવાનું રહેશે. ખાસ તો ચંદ્રગ્રહણ છે એટલે મનથી થોડો સંયમ રાખવાનો, બોલવામાં સંયમ રાખવાનો. બીજું, મન અસ્થિર હોય એટલે કોઈ ઉતાવળથી કંઈક પણ વસ્તુ વાગી જાય, પડવા વાગવાથી પણ સાચવવાનું. કોઈના જોડે વાદ વિવાદમાં ન ઉતરવું. અહીંયા તમારે થોડું આરોગ્યનું પણ ધ્યાન રાખવું, કારણ વગરનું હાઈપર ન થવું, ઝઘડાઓથી દૂર રહેવું. અને તમારે વિશેષ લાભ મેળવવો હોય અને આ બધી તકલીફોથી થોડી રાહત મેળવવી હોય તો વિષ્ણુ ભગવાનનો જે મંત્ર છે, ઓમ નમો ભગવતે વાસુદેવાય, એ મંત્રનો જાપ કરવો. કેમ કે ગ્રહણના દિવસે એકવાર કરેલો મંત્ર 100 ગણું ફળ આપે છે. તો આ ગ્રહણનો જે સમય શરૂ થાય ત્યારે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો. કન્યા રાશિ માટે આ જે ખગ્રાસ ચંદ્રગ્રહણ છે થોડું અનિષ્ટ ફળ આપવાવાળું રહેશે. અહીંયા તમારા અમુક કાર્યો રૂકાવટવાળા બની શકે, પણ તમારી મહેનતથી અને તમારી આવડતથી તમે એક પછી એક કાર્યોનો ઉકેલ લાવી શકો. તમને અહીંયા નાણાં જે ફસાયા હોય તો આ સમયમાં તમે તમારી ઉઘરાણી પણ તમે પાછી મેળવી શકો. ખર્ચાઓ ઉપર થોડું નિયંત્રણ રાખવું જરૂરી રહેશે, નહીં તો ઋણ વધી શકે એવા યોગ બની શકે. અહીંયા થોડું મનથી તમારે ગુસ્સા ઉપર કંટ્રોલ રાખવો જરૂરી રહેશે, નહીં તો આ બધી વસ્તુઓ છે ને આવા સમયે ઉગ્ર કરતી હોય છે અને બનેલું કામ બગડી જતું હોય છે. ખાસ નક્કી થયું હોય અને એવા ટાઈમે ગુસ્સો થાય તો એ કામ બગડી શકે છે. અહીંયા તમારે મહાદેવજીનો મંત્ર છે, પંચાક્ષર મંત્ર નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, આ મંત્ર જાપ કરવો કે જેનાથી તમને વધુ રાહત જોવાય. આગળ કીધું ને કે ગ્રહણમાં કરેલો જાપ એ એકવાર કરો તો 100 ગણું ફળ મળે છે. તુલા રાશિ માટે. તુલા રાશિ માટે આ ખગ્રાસ ચંદ્રગ્રહણ શુભ છે. આ સમય શુભ રહેશે. સારો લાભ મેળવી શકશો. સંબંધો સુધરે, જેનાથી તમને વધુ સારો લાભ મેળવી શકો. મનની પ્રસન્નતા અનુભવો. મનથી પ્રસન્ન રહો ને એટલે ઘણું બધું સારું જોવાય. અહીંયા તમને આર્થિક સ્થિતિ પણ મજબૂત બની શકે. અહીંયા તમારે વિષ્ણુ ભગવાનનો મંત્ર ઓમ નમો નારાયણ, આ મંત્ર જાપ કરો. આગળ કીધું ને કે આ એકવાર જાપ કરવાથી 100 ગણું પુણ્ય મળે છે. એટલે કોઈ પણ ગ્રહણ હોય ત્યારે આપણા ઈષ્ટદેવનો અથવા તો એક ભગવાનને આપણે દિલથી મંત્ર જાપ કરો કે જેનાથી આપણને આનાથી અનિષ્ટ જે ફળ મળતા હોય એનાથી રાહત મળે. વૃશ્ચિક રાશિ. આ ખગ્રાસ ચંદ્રગ્રહણ જે છે વૃશ્ચિક રાશિ માટે શુભ છે. ખૂબ જ સારો સમય આ જોવાશે. નાણાકીય લાભ મળી શકે, આત્મવિશ્વાસ વધી શકે, તમારું આરોગ્ય પણ સારું જોવાય. અહીંયા તમે કોઈ સારી એવી ખરીદી કરી શકો, મિલકતની, મકાન કે એવું કંઈક, અથવા નવું વાહન પણ ખરીદી શકો. સંતાનોના પ્રશ્નો હલ થતાં તમારી માનસિક સ્થિતિ ખૂબ જ આનંદિત રહે અને તમે પ્રસન્નતા અનુભવો. અહીંયા તમારે ખાસ વધુ ફળ મેળવવા માટે શું કરવું જોઈએ? હનુમાનજીને
પ્રસન્ન કરવા માટે બજરંગ બાણનો પાઠ કરવો જોઈએ. એનાથી ખૂબ જ તમને સારું જોવાશે. હવે ધનરાશિ માટે. આ ધનરાશિ માટે ખગ્રાસ ચંદ્રગ્રહણ જે છે એ મધ્યમ જોવાશે. નોકરીમાં થોડું વર્કલોડ રહે, બોધરેશન રહે, કામનું ભારણ રહે, ચિંતાઓ વધી શકે. અહીંયા તમારો આત્મવિશ્વાસ પ્રબળ બને, કેમ કે આ બધું થાય એટલે તમે થોડા કામમાં તમે થોડી મહેનત વધુ કરો એટલે તમારો આત્મવિશ્વાસ થોડો વધારવો જરૂરી બને અને પ્રબળ પણ બને. પછી તમારે અહીંયા પડવા વાગવાથી થોડું સાચવવાનું છે. તમારે અહીંયા ખાસ સારું ફળ મેળવવું હોય તો તમારી રાશિના સ્વામી જે ધન રાશિ છે એના સ્વામી ગુરુ છે, તો રાશિના સ્વામીને તમે એ પ્રસન્ન કરવા માટે આ ગ્રહણના સમયે તમે એક પીળા વસ્ત્રમાં ચણાની દાળ લઈ અને દક્ષિણામુખી અને શિવાલયે તમે મૂકી આવો કે જેનાથી તમને ગુરુકૃપાથી સારું એવું ફળ મળી શકે. અહીંયા આગળ જોઈએ તો મકર રાશિ. મકર રાશિ માટે આ ખગ્રાસ ચંદ્રગ્રહણ એ અનિષ્ટ ફળ આપી શકે છે. કેમ કે તમારું જે જક્કી વલણ છે અહીંયા થોડું કોઈ પણ વસ્તુ શરૂ કરો છો તો એમાં ખૂબ જ તમે એમાં આગળને આગળ વધવા પ્રયત્ન કરી શકો છો, પરંતુ એમાં તમે તમારું શરીરનું ધ્યાન રાખતા નથી. અહીંયા આરોગ્યની ખાસ સાવચેતી લેવી જોઈએ. મન સ્થિર રહેવું જોઈએ. મન અસ્થિર ન થાય તેનું ધ્યાન રાખવાનું. માનસિક ચિંતાઓ વધી શકે છે. અમુક સમયે તમારું ઋણ પણ વધી શકે છે. અહીંયા તમારે ધંધાથી લાભ પણ મળી શકશે. મહેનતનું ફળ તમે મેળવી શકશો. તમારે વધુ સારો લાભ મેળવવા માટે હનુમાન ચાલીસાના પાઠ કરવા, હનુમાનજીના દર્શન કરવા અને ખાસ શનિવાર મંગળવારે ખાસ હનુમાનજીની ભક્તિ કરવી, તો એનાથી તમને અહીંયા વધુ સારું ફળ મળી શકશે. કુંભ રાશિ માટે આ ખગ્રાસ ચંદ્રગ્રહણ મિશ્ર ફળ આપવાવાળું રહેશે. અહીંયા તમારે વાદ વિવાદથી દૂર રહેવું, કારણ વગરના ઝઘડાઓથી સાચવવું, ગુસ્સા ઉપર થોડું નિયંત્રણ રાખવું, નાની મોટી સમસ્યાઓ રહ્યા કરવાની. તમારો અહીંયા જે સહનશીલતાવાળો સ્વભાવ છે એનાથી તમારે વધુ સહનશીલતા રાખવી જરૂરી રહેશે. જો તમે ઉગ્ર બન્યા તો બનેલું કામ તમારું બગડી શકે છે. તમારે સારું ફળ મેળવવા માટે ખાસ અહીંયા તમારે હનુમાન ચાલીસાના પાઠ કરવા જરૂરી રહેશે. મીન રાશિ માટે આ ખગ્રાસ ચંદ્રગ્રહણ મીન રાશિ માટે શુભ સમય જોવાય છે. આ સમય સારો રહેશે. તમે તમારા શત્રુઓ ઉપર વિજય મેળવી શકશો. થોડું ધ્યાન રાખવાનું છે કે કોણ ગુપ્ત શત્રુ છે એને તમે ઓળખી શકશો અને એના ઉપર તમારો પ્રભાવ પાડી શકશો. નાણાકીય રીતે પણ આ સારું જોવાશે. અહીંયા તમારી પરેશાનીઓનો સમય જે હતો એ પરેશાનીઓ તમે ઉકેલી શકશો. એક પછી એક પરેશાની ઉકેલાતા તમે પ્રસન્નતા અનુભવો. તમારે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે આવકની સાથે ખર્ચાઓ પણ વધી શકે છે, તો ખર્ચાઓ ઉપર નિયંત્રણ રાખવું. નોકરીમાં પરિવર્તનના યોગો પણ બની શકશે. તમારે અહીંયા ખાસ વધુ સારું ફળ મેળવવા માટે મહાદેવજીના મૃત્યુંજયના જાપ કરવા જરૂરી હશે. આ મૃત્યુંજયના જાપ તમે એક મંત્ર કરો ને તો 100 ગણું પુણ્ય મળે છે. તો આ રીતે મેષ રાશિથી મીન રાશિ સુધી આ ખગ્રાસ ચંદ્રગ્રહણ કેવું ફળ આપનારા બની રહેશે તે વિશેની માહિતી જોઈ. નમો નારાયણ.